જે રીતે નિર્દોષોનો ભોગ લેવામાં આવ્યો હતો ત્યારબાદ મોદી સરકાર દ્વારા મોડી રાતે એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી અને પાકિસ્તાનને વળતો જવાબ આપવામાં આવ્યો છે। ત્યારે આપણી સાથે સ્થાનિક ધારાસભ્ય સંગીતાબેન પાટીલ જોડાયા છે। જી બેન, મોદી સરકાર દ્વારા એર સ્ટ્રાઇક કરવામાં આવી છે, શું કહેશો? 22મી તારીખે જેવી રીતે પહેલગામ ખાતે જે નિર્દોષ લોકોની હત્યા કરવામાં આવી છે અને એ હત્યા પણ કેવી કે ધર્મ પૂછીને હત્યા કરવામાં આવી છે અને ફક્ત ને ફક્ત જેન્ટ્સ પુરુષ લોકોને મારવામાં વધારે આવ્યું હતું। એવી રીતે અને લેડીઝને પણ આવું કહેવા જાઓ આપ કે મોદી કો કહે દો, આ વાત બધા જ દેશના નાગરિકોને મનમાં રાખી છે અને મોદી સાહેબ એનો બદલો ક્યારે લે છે પૂરા દેશના લોકો કહેતા હતા। અને જેવી રીતે મોદી સાહેબે એર સ્ટ્રાઇક કરીને ગઈકાલે રાતથી જે 9 જેટલા અડ્ડાઓ જે આતંકવાદીના અડ્ડાઓ હતા એમને નેસ્તનાબૂદ કર્યા છે, તો દેશના નાગરિકો વતી અને અમારે પણ ખૂબ મોદી સાહેબ પર ગૌરવ છે, અભિમાન છે કે મોદી સાહેબે જે આ ઓપરેશન કર્યું છે એર સ્ટ્રાઇક કરીને એને સિંદૂર એવું નામ આપ્યું છે। એટલે કે આ સિંદૂર જે લેડીઝોના જે માંગમાં સિંદૂર હતા એ એમને છીની લીધા હતા અને એટલા માટે મોદી સાહેબે આ એર સ્ટ્રાઇક કરીને આતંકવાદીઓને નેસ્તનાબૂદ કર્યા છે। પૂરી દેશની જનતા મોદી સાહેબ છે, મોદી સાહેબની સાથે છે અને મોદી સાહેબ પર ગૌરવ છે કે મોદી સાહેબ પર વિશ્વાસ હતો એ વિશ્વાસ આજે પરિપૂર્ણ થયો છે અને મોદી સાહેબ છે એટલે મોદી હે તો મુમકિન હે અને આ જે સ્લોગન છે ખરેખર મોદી સાહેબ પર ફિટ બેસે છે અને એટલા માટે કહું છું કે આ મોદી સાહેબે જે બદલો લીધો છે એ દેશના નાગરિકો એ મોદી સાહેબ પર અભિમાન કરશે। સુરતના જે મૃતક શૈલેષભાઈ હતા તેમના પત્નીએ કહ્યું હતું કે હું રડીશ નહીં ને આખરે મોદી સાહેબે બદલો લીધો, શું કહેશો? ખરેખર એ જે શૈલેષભાઈના જે વાઈફ હતા ખૂબ એમની સામે જેવી રીતે એમની હત્યા કરવામાં આવી હતી એ વખતે હું તો ત્યારે પૂરી સુરતની જનતા એમની સાથે હતી અને પૂરી દેશની જનતા દરેક એમની સાથે હતી। જેવી રીતે એમને કીધું કે હું રડીશ નહીં ને આજે જ્યારે બદલો લેવામાં આવ્યો છે તો એમને પણ એવું મોદી સાહેબ પર ભરોસો હતો અને એટલા માટે એ કહેતા હતા કે આ મોદી સાહેબ છે એટલે બધું સારું થશે। મોદી હે તો મુમકિન હે, આપ જોઈ શકો છો દરેકે દરેક જે દેશવાસીઓ છે તેમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને મોદી સરકાર દ્વારા જે રીતે એર સ્ટ્રાઇક કરવામાં આવી છે, 100થી વધુ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે, ત્યારે સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે। કેમેરામેન વિજય ભેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।